ગૌશાળા છે અને આપણે પાછી બીજી મેમ્બર લઈ લીધા છે, ગાય લીધી છે અને આપણે આવ્યા બતાવો પછી ગુડ આફ્ટરનૂન. આપણે આવી ગયા છે વાડિયા અને વાડિયા આપણે થઈ ગયું છે ઘઉંમાં પાછું પાણી ચાલુ 5 મિનિટ. એની પહેલાં છે ને આપણે નવા મેમ્બર આવી ગયા છે, આપણે ગાય લીધી છે એ તમે જોઈ આવો આપણે ક્યાંથી લીધી ને પણ ગૌશાળામાંથી હમણાં ફૂલનું ગામ છે ત્યાંથી ગૌશાળામાં લીધી હતી અને મોડી લીધી છે આજકાલ, કારણ કે સારી વસ્તુ લેવી હતી ને એટલે આજકાલ નિરાશ રહી ગઈ, ગોલખી ઉદામે થઈ ગઈ છે ને એટલે આજકાલ નિરાશ રહી ગઈ છે. પહેલાં તમે એ વિડીયો જોઈ આવો, નવો મેમ્બરને મળી લો પછી આપણે આ પાછા આવી વાડીએ ગૌશાળા છે અને આપણે પાછી બીજી મેમ્બર લઈ લીધા છે, ગાય લીધી છે અને આપણે આવ્યા બતાવો પછી ગાય લીધી છે એ આવે છે ભરવા બધા ગૌશાળા છે. આ છે અમારા ફૂઈનું ગામ છે બંટિયાથી લીધી છે અમે ગાય, બધી ગાય પાસે આવશે પાસે જાવ ને એટલે આવે બહુ હેવાઈ ગયું છે. આપણે જે ગાય લીધી છે ને એ આગળ આવશે પાસે બોલર લઈને આવ્યા છે એના ગોવા રાયલા આવે અહીંયાથી ભર લેવાની છે. તમને કીધું હતું ને કમિંગ સૂન જ છે આપણે મેમ્બર ભરવાના, યાદ આવી ગયા છે. બતાવું તમને આવી રીતની ગા છે ને આમાં તો કંઈ નથી દેખાતી પણ બતાવશું ગોવા ગૌશાળાનો પ્લાન જોઈ લો કેમ છે. અહીંયા ગામની ગાયો આવે કાયમી માટે સવારે 7 વાગે મૂકી જાય અને 5 વાગે વહી જાય, કંઈક મહિનાના પૈસા ભાઈ ભરી દેવાના, પોઈન્ટ લઈ જવાનું કાયમી માટે. વ્યવસ્થા જોરદાર છે, ગૌશાળા બહુ મોટી છે. આમ તો ક્યાં છે ગોવાર ગા? ઓલી ગા અંદર જ છે, નોખી નો રે ને હેઠું નહીં થાય એને કાયમ ભરતા છે ને ખબર છે. પ્લાન દો તમે આ નોખો વાળો ગા છે ને ભરતું આપણે જઈએ બતાવું તમને. આ ગોવાર ઝાઝા વર થયા છે આમાં. હા રે જોઈએ ને ગોડાઉન વ્યવસ્થા સારી છે. જોઈ લો ગા છે આપણે લીધી છે જા છે ગૌશાળામાંથી નોખી પાડવી ને ત્યાં ગોવાનું કામ આપણું કામ નહીં. જો પકડી લીધી છે મોરી કરે મોરી હા છે આપણે લીધી ગા. વાડી એવી રીતનું કામ હાલે પાણી આલું થઈ ગયું અને કાલે છે ને અમે ઉરિયા નાખી દીધા છે અને અમારા ભીખનભાઈ તો પાણી વાળા છે, પાણી તો અહીંથી આમ આવે છે. ઉરિયા નાખી દીધા છે બીજી ફેરે ડોલ અને ભીખનભાઈ તો એમ દોસ્ત એનું ભાત લઈને આવ્યો છું. અને હવે આપણે નવા મેમ્બર છે ને પહેલાં તમને બતાવી દઈશ કેવા છે, પછી અહીંયા આવવાના છે વાડિયાને છે ને એવાય કરવાના છે. 2-4 દિવસ જવા દઈ પછી આપણે લઈ આવશું. એ છે ને વ્યાયામ મોડી છે આજકાલ કેળા છે ને ઓમ લીધી છે ગાયભણું લીધું છે, વાર લાગશે થોડી પેલા એવાય થઈ જાય આપણે અને કાયમી વાડીની એવાય થઈ જાય એટલે વાંધો ન આવે. બાકી તો અમારા તબેલા બફેલા તબેલા હું યાર બેઠા છે. હું આવ્યો છું ગાડી લઈને, પાણી આવે છે આપણે અહીંથી. ભીખનભાઈ અમારા પાણી વારે છે. ગુંજરી હવે વૈજા ચડી ગઈ, આજે પાછું ઠંડીનું જોર વધી ગયું છે. આજે મારી ગુંજરી હવે જમી લે. મારા હજી જમવાનું બાકી છે, પહેલાં હું કહું મારા ભાઈને ભાત દઈ આવી પછી જમવા બેસી. ટાઈમ થઈ ગયો છે કારણ 1:15 જેવું. બાકી ઘીરા જઈને જમાઈ પછી ભાઈને તો જમી લે રીતે પાવર રહે લોકો 5 વાગ્યા સુધી જમી લે એટલે બનાવી દો લોકમાં. હાલો હવે આવી ગયા ન્યૂ મેમ્બર.
થઈ ગયા દેશી ગા છે અને આપણે નવી ગા બીજા કઈ જગ્યા ગા પર બેઠી છે અને ગાભણ છે વ્યાવામાં વાર છે અમે છે 4-5 દી અહીં ઘરે રાખ્યું પછી લઈ જાવ વાડીએ હજી વાર લાગે ખાંસો શું ઘરે એવાય થઈ જાય મસ્ત આરામથી બેસી છે લાગે દેશી ઓરિજિનલ દેશી છે માખી તો અટાણા પથારી ફેરવા હવે આમ બેઠી છે નામ છે ને મમ્મીને પૂછતું કે હું રાખવું છે નહીં નામ આજકાલ ડિસાઇડ કર્યું છે બનાવ્યું લોગમાં ત્યાંથી ભરી એવા નહીં આગળના વિડીયોમાં તું આગળ આમાં જ બતાવવામાં ત્યાંથી ભરી બધું બેઠી છે લઈ ગયા નામે પછી ડિસાઇડ કરવાનું છે હું રાખું નહીં જગ્યા પછી આપણે લઈ લીધી છે બેઠી છે શાંતિથી બહુ ખુશ પણ હલે નહીં માખી આવે એટલે પાછા ઉલાઈ રાખે બાકી હલતી જ નથી તો આપણે છે ને વાડીએ બીજી ફેરે લોટા લઈ ગયું અને કમ્પ્લીટ થઈ ગયું છે હું નહોતો હાજર હું ગયો તો જીએબેન કામમાં આપણે જો ટીસીને આવ્યું છે ને એનું મીટર હાટું કંઈક રિપોર્ટું દેવા ન હોય એટલે મીટર આવી જાય અને ત્યાં વાવેતર કરવાની હવે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જો અમે ગા લીધી છે તમને બતાવેલું જ છે આગલા વ્લોગમાં તમને બતાવે ક્યાંથી લીધી ની બધું તમને માહિતી સંપૂર્ણ આપવાનું છો ગા છે બહુ બોજી અને એટલે બહુ જાણીતી ગા છે હવે આપણે ગાનું નામ રાખશું એનું નામ તો આપણે ન થાય ગાનું નામ શું રાખશું આપણે એનું નામ રાખી ગંગા રાખવું છે અમારું ગાનું નામ આજકાલ ગંગા રાખવું છે અને થોડોક ટાઈમ કાઢી જાય વાર છે ગાભણ છે અને થોડીક કરી એવાય થઈ જાય ને વાડીએ લઈ જાય છે ઓલી વાડી વાવતર થઈ જાય ને પછી એ વાડી હવે કરી દેવી છે તો તમને બતાવું મારી ગંગા નામ રાખ્યું છે ગંગા પવિત્ર નામ ગંગા નામ પવિત્ર નામ કહેવાય ને વાડીએ લઈ જાવી છે પણ હજી વાર છે બાજરાના રોટલાનું કામ ચાલુ છે અને જમણવારો મારો એક જેવું થઈ ગયું છે અને આજે અમારે છે ને લાઇટ સવારના 7 વાગ્યાથી શટડાઉન થઈ ગઈ છે એ 2 વાગે આવવાની છે કામ હાલે છે જીએબી ને અટાણે ઉનાળામાં કામ કરે ને ચોમાસામાં તકલીફ ન થાય જો ખબર પડી જાય જો અમારા છે ને આમાં લાલ લાઇટ થાય ને આવડું સોલારમાં એટલે ખબર પડી જાય કે લાઇટ નથી અહીંયા લીલી લાઇટ થવી જોઈએ એટલે લાઇટ આવી ગઈ સમજી જવાનું મોટો અમારે જમવા બેસી ગયો છે અને અમારે અહીં થાય છે બાજરીકા રોટા બાજરાની રોટલી થતી છે અને અમારી ગંગા હાવ શાંતિથી બેઠી છે અને ઓલી વાડીએ આપણે જાશું એમાં બતાવશું ને કેવી રીતનું ખેતી થઈ ગઈ છે પછી હવે છે ને વધારે એમાં વાવેતર કરવાનું છે પછી મોટર માંડવાની છે એ વાડીએ હવે એ વાડીએ કામ ચાલુ થઈ ગયું છે આ વાડીનું કામ પૂરું થઈ ગયું એ વાડીએ મોટર માંડવાની છે અને હવે બધું અહીંયાનું કામ ચાલુ થઈ ગયું કરવાનું છે એટલે બનાવ્યો લોગમાં હાલો એ વાડીનો લોગ આપણે પછી બનાવશું આ લોગમાં આપણે વિડીયો પૂરો કરી આપણે ગા લઈએ ભાઈ બધું ત્યાંથી જોઈ આવજો પેલા ક્યાંથી અમે લીધી છે શું કેવી રીતનું છે એટલે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લોગમાં બાય